હવે કોઈ પણ વસ્તુ માપણી થઈ ગઈ તો માપણી પછી પૈકી સર્વે નંબર, એકવાર માપણી થઈ ગઈ આપણી, પછી પૈકી સર્વે નંબર થયા, તો પૈકી સર્વે નંબરો જે છે એમાં જો કબજા ફેરવો તો સરખા થઈ શકે. આપણા જ પૈકી એક વસ્તુ સમજ્યો, આગલી માપણીના નહીં, એકઈ વખત કેજીપી નથી થયું તો થઈ શકશે બધા સરખા. જ્યાંથી કેજીપી દુરસ્તી થઈ ગઈ છે તે પછી જેટલા પૈકીમાં કબજા ફેરશે એટલા એકવાર સરખા થઈ શકે, વગર દસ્તાવેજે થઈ શકે. બહુ ઓછાને ખબર છે. દાખલા તરીકે આ આપણો આખો સર્વે નંબર છે, આમાંથી આ બે ભાગ છે, આમ ઓલા બે ભાગના ઊભા બે ભાગ કર્યા, આને આમ બે ભાગ કર્યા, બેના બબે છોકરા, પેલા સેન્ટરમાંથી આમ ભાગ કર્યો, પછી ઓલા આમ ઊભા ભાગ કર્યા, આને શું કર્યા? આમ આડા ભાગ. તો રોડ રસ્તા આવતા હોય જેમ એને અનુકૂળતા પડતી એમ ભાગ કરે, પણ કબજા ફેર નીકળો. આખો ભાગ ઓલામાં નીકળો, ઓલો આખો ભાગ આનામ નીકળો, અથવા તો ઓલાનો એક ભાગ અહીં નીકળો, નાનો એક ભાગ આમ નીકળો, કારણ કે પેલા એનો ઊભા આમ ભાગ કર્યા છે, પછી ફેરવી નાખ્યા હોય. તો આવા કબજા હરખા થઈ ગયા. માલિક દસ્તાવેજથી ફરી ન ગયેલો હોવો જોઈએ. ભાઈઓ ભાગ છે તો કબજા ફેર સરખા કેવી રીતે થાય? તો કે કાંઈ નહીં, તમે હિસાબ આપણી પસંદ કરો છો, હિસાબ આપણી પસંદ કરી ચતુર્સીમાં નાખવાની છે. હવે દાખલા કે ઓલાનો ભાગ અહીં છે, તો આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે, ઓલી દક્ષિણ છે. તો ઓલો દક્ષિણમાં બેઠો છે એને અહીં લઈ આવો છે ને, તો આ એની ચતુર્સીમાં નાખો તો અહીં નાખો ઉત્તર દિશા તરીકેની, કારણ કે એની જમીન તો કબજાવાળી આ છે, બતાવે છે વાં, તો ચતુર્સીમાં હાચી નાખી જાઓ, બીજું કાંઈ નહીં. દરેકની ચતુર્સીમાં શું કરો, સ્થળ ઉપર છે એ પ્રમાણે નાખી જાઓ, એટલે કબજા હરખા થઈ જશે. ક્ષેત્રફળ વધારે હશે તો થઈ જશે, કારણ કે પહેલા તમારે ક્ષેત્રફળ હરખું કરી લીધું. હવે ઓલો અહીં બેઠો છે, અહીં પણ છે વાં, તો ચતુર્સીમાં ન્યા નાખશો, એની પાસે 3 એકર છે, એની પાસે 2 એકર છે, ભલે ન્યો એ 3 એકર ચતુર્સીમાં હાચી નાખો એટલે 3 એકર ન્યા પાડી દેશે. નંબર એ બદલાવી દેશે તમને. 3 નંબર વાળાને 1 નંબર દઈ દેશે, 1 નંબર વાળાને 4 નંબર આવતો છે એ દઈ દેશે. એ તો એને સિક્વન્શિયલ જેમ હશે એમ કરી દેશે. ઘડિયાળના કાંટાની દિશામાં કે સર્વે નંબર જે નીકળતો હોય, 94 ની બાજુમાં 95, 1, 95, 2, 95, 3, આ બાજુ 96 એમ જે થતો છે એ કરી દેશે. પણ એકવાર કબજા ફેર હરખા થાય, એકવાર કેજીપી દુરસ્તી થઈ ગયો પછી દસ્તાવેજ વગર કબજા ફેર હરખા થાય નહીં. તો આ બહુ અગત્યની બાબત છે. તરત નહીં સમજાઈ જાય, પણ થોડુંક ધ્યાન દેશો તો આરામથી થઈ શકે.